હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી મગની દાળનો નવો નાસ્તો. તમને દાળ વડા ભૂલાવી દે તેવો બિલકુલ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થશે. આને તમે મગની દાળનો હાંડવો પણ કહી શકો અને આથો આપવાની પણ ઝંઝટ નથી. તમે સવારના નાસ્તામાં પણ ફટાફટ બનાવીને સર્વ કરી શકો અથવા બાળકોને લંચમાં પણ આપી શકો. તો ચલો સરસ ક્રિસ્પી એવી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ટેસ્ટી ક્રિસ્પી મગની દાળનો હાંડવો બનાવવા માટે આપણે 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે. જો તમારી પાસે ફોતરાવાળી મગની દાળ ના હોય તો મગની પીળી દાળ ફોતરા વગરની હોય તે પણ લઈ શકો. તેને 3-4 પાણીથી સારી રીતના ધોઈ લઈએ. પછી આ રીતના પાણી ભરી 3 કલાક માટે પલાળી દઈશું. સવારે નાસ્તામાં તમારે બનાવવો હોય તો તમારે રાત્રે જ પલાળી દેવાની, એટલે ફટાફટ સવારે તમે બનાવી શકો. 3 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સારી રીતના દાળ પલળી ગઈ છે. તો તેને સારી રીતના ધોઈ લઈશું. હવે પાણી નિતારીને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે 5-6 કળી લસણની અને 4 લીલા મીડિયમ તીખા મરચા. તીખું તમારે જોઈએ તે પ્રમાણે લેવાના. 1 ઇંચ આદુના ટુકડા સાથે અડધો કપ જેટલા ફ્રેશ દાંડલી સહિત ધાણાભાજી ઉમેરીને અધકચરું પાણી વગર વાટી લઈએ. આપણે 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું, તેનાથી જ વાટવાનું છે, પાણી બિલકુલ નથી ઉમેરવાનું. આવું થોડું દરદરું રહે તેવું મિશ્રણ વાટવાનું છે. તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તમે જોઈ શકો છો બેટર ના વધારે ઘટ કે ના વધારે પતલું, બસ આવું તમારું બેટર હોવું જોઈએ. હવે બેટરને એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ ફેટી લઈશું, એટલે તેમાં હવાના કણો ભરાશે અને બેટર એકદમ ફ્લફી થઈ જશે, એટલે નાસ્તો સરસ જાળીદાર બનશે. ત્યારબાદ તેમાં શાકભાજીમાં અડધો કપ ઝીણું સમારેલું ગ્રીન કેપ્સિકમ, અડધો કપ ઝીણું સમારેલું રેડ કેપ્સિકમ, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણા સમારેલા ફ્રેશ ધાણાભાજી ને અડધો કપ ઝીણું સમારેલું ગાજર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 3 થી 4 ચમચી સફેદ તલ ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. તમને એવું લાગે કે બેટર થોડું ઘટ છે તો તમારે થોડું પાણી ઉમેરીને બેટરને પરફેક્ટ બનાવી લેવાનું. હવે તમારો નાસ્તો બનાવવો હોય તેની પહેલાં 1 ચમચીનો ફ્રૂટ સોલ્ટ અને તેને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. સારી રીતના મિક્સ કરી દઈએ. સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણું બેટર બની તૈયાર થઈ ગયું. જો તમારી દાળ પલાળીને તૈયાર હશે તો ફક્ત 10 જ મિનિટમાં બેટર બની જશે અને પછી 10 જ મિનિટમાં નાસ્તો બનાવી સર્વ કરી શકશો. એટલે તમારે સવારે નાસ્તામાં અથવા બાળકોને લંચમાં આપવો હોય તો તમે રાત્રે દાળ પલાળીને સવારે ફટાફટ બનાવીને આપી શકો. હવે આપણે પેનમાં 1 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે થોડા સફેદ તલ ઉમેરીને આ રીતે ફેલાવી દેવાના.
પછી 2 ચમચા જેટલું બેટરને આ રીતે હાંડવાની જેમ જ ફેલાવી દઈશું ને ઢાંકીને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ થવા દેવાનું છે. સ્લો ફ્લેમ પર 4 મિનિટ જેવું થાય એટલે ખોલીને ઉપર હાંડવો થોડોક ડ્રાય થાય એટલે ઉપર થોડા તલ છાંટીશું ને ઉપર થોડા તેલના ટીપા છાંટીને પછી તેની સાઈડ ચેન્જ કરીશું. ફરી ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ થવા દઈશું. પછી તમારે હાંડવો જેટલો ક્રિસ્પી કરવો હોય તેટલો ક્રિસ્પી કરવા માટે આગળ પાછળ ગેસની સ્લો ફ્લેમ પર 1 મિનિટ વધારે શેકી શકો છો. 4 મિનિટ થઈ, ફરી સાઈડ ચેન્જ કરીને તમને બતાવું. એકદમ ક્રિસ્પી એવો થઈ જવો જોઈએ. દાળવડા જેમ ક્રિસ્પી હોય તેમ તમારે આ હાંડવો પણ ક્રિસ્પી થઈ જશે. આ હાંડવો ઓછા તેલમાં થશે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે, કારણ કે આપણે તેમાં ઘણા શાકભાજી પણ ઉમેર્યા છે એટલા માટે. મારે થોડો વધારે ક્રિસ્પી જોઈએ છીએ તો ફરી 1 મિનિટ બંને સાઈડ કૂક કરીશું. અને જો ફરી ક્રિસ્પી કરવામાં તમારે વધારે તેલની જરૂર પડે તો થોડા તેલના ટીપા ઉમેરવા. તો આપણો મગની દાળનો હાંડવો બંને સાઈડ સરસ ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. જેને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આ જ રીતના બધા જ હાંડવો બનાવી લઈશું. તો દાળવડા પણ ભૂલાવી દે તેવો આ મગની દાળનો હાંડવો ખૂબ જ ઓછા તેલમાં આથાની ઝંઝટ વગર છે. જો તમારી દાળ પલાળેલી હશે તો ફક્ત 20 મિનિટમાં નાસ્તો બનાવીને સર્વ કરી શકશો. આને તમે ચા સાથે પણ સર્વ કરી શકશો અથવા ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો. તો મિત્રો, પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એવો તમે ડાયટ કરતા હો તો ડાયટમાં પણ ખાઈ શકાય તેવો મગની દાળનો હાંડવો કે નાસ્તાની જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.